ગાંધીનું ગુજરાત, અહિંસાની ભૂમિ, શું આ શબ્દો ખાલી આપણને મનાવવા પૂરતા જ રહી ગયા છે? ગાંધીના નામે દારૂબંધી છે, પરંતુ તેના સરેઆમ ધજાગરા રોજ ઉડે છે. ગાંધીજી જે અહિંસાના બ્રાન્ડ એમ્બેસેડર, જે ગુજરાત માટે રહ્યા, ત્યાં ગલી મોહલ્લે કે પછી શેરીથી લઈ સરેઆમ જાહેર રસ્તાઓ પર છરી, તલવારો, બંદૂકો અને ધોકાઓ ખૂબ જ સામાન્ય રીતે ચાલવા લાગ્યા છે. ગુજરાતીઓ ક્યારે આટલી ધીરજ ગુમાવતા થઈ ગયા? શાળાના દફતરોનો ભાર ઊંચકવામાં જોર કરનારા બાળકો કોઈને પણ લાફો ખેંચી દેતા અચકાતા નથી. નિહત્થાઓ પર લાતોનો વરસાદ જોઈને કેમ કોઈનો જીવ નથી બળી રહ્યો? શું ગુજરાતમાં ગુજરાતીઓના નામે કોઈ હિંસાના બીજ રોપી રહ્યું છે, કે પછી ગુજરાત અને ગુજરાતીઓની તાસીર બદલાઈ રહી છે? કાયદો તો કડક છે, પણ શું આ લુખ્ખાઓના મનમાં કાયદાનો ડર ખતમ થઈ ગયો છે? સવાલ એ છે કે આ માટે જવાબદાર કોણ? પોલીસનું નબળું પડેલું શાસન, કે સોશિયલ મીડિયાની નકલી ગેંગસ્ટર રીલ સંસ્કૃતિ, કે પછી આપણે પોતે જે ચૂપચાપ આ બધું જોઈ રહ્યા છીએ તે? જો આજે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો ગાંધીનું ગુજરાત માત્ર પુસ્તકોમાં જ રહી જશે. ગુજરાતે ફરી સુરક્ષિત બનાવવું હશે તો કાયદાનો ખોફ અને સંસ્કારોની મર્યાદા બંને પાછા લાવવા પડશે. તમારું શું માનવું છે? કોણ છે આ સ્થિતિ માટે જવાબદાર? કમેન્ટમાં જણાવો.